પશ્ચિમ કચ્છમાં પ્રોહિબિશન સામે પ્રાગપર પોલીસને મહત્વની સફળતા મળી છે। પોલીસે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી દેશી દારૂના જથ્થા સાથે એક બોલેરો ગાડી ઝડપી પાડી હતી। આ કાર્યવાહીમાં કુલ 8,44,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યારે એક આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ખાનગી રાહે સચોટ અને ભરોસાપાત્ર બાતમી મળી હતી કે સામરા ઉર્ફે મોહન પતરામલભાઈ બઢા ગઢવી નામનો ઈસમ વવાર ગામથી કાળા રંગની બોલેરો ગાડીમાં દેશી દારૂનો જથ્થો ભરી કાંડગરા તરફ લઈ જઈ રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ મહિન્દ્રા કંપનીની નિયો બોલેરો ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર GJ12FF8572ને અટકાવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગાડીમાંથી 720 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। કબજે કરાયેલ મુદ્દા માલમાં દેશી દારૂ 720 લીટર જેની કિંમત ₹1,44,000, મહિન્દ્રાની નિયો બોલેરો ગાડી જેની કિંમત ₹7 લાખ, કુલ મુદ્દામાલ 8,44,000 જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલ આરોપીમાં સામરા ઉર્ફે મોહન પતરામલભાઈ બઢા ગઢવી, ઉંમર વર્ષ 32, રહેવાસી વવાર, તાલુકો મુન્દ્રા, જિલ્લો કચ્છ। વોન્ટેડ આરોપી દશરથસિંહ ઉર્ફે દસુભા બાલુભા જાડેજા, રહેવાસી કાંડગરા, તાલુકો મુન્દ્રા, જિલ્લો કચ્છ। પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે વોન્ટેડ આરોપીની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।